રાધે જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે તમે બધા મજામાં છો, મજામાં જ રહેજો. આજે નવા લોગની સાથે આપણે થઈ ગયા છીએ તૈયાર અને આપણે બેગ પણ અમે નાખી દીધેલ છે. આજે પણ આપણે જવાનું છે ગામમાં કામ, કારણ કે આપણે સમય એટલા મોડો છે કારણ કે ગામમાં કંઈક ઇમરજન્સી કામ હોય તો હું પતાવીને સીધું જઈ શકું પંપે, એના માટે બરાબર. તો આજે આપણે એક કામ કરવાનું છે, તો એ લઈને જવાનું છે સીધા પંપે. બાકી તો સરસ મજાની ટિફિન પણ બનાવી દીધેલ છે, મેનારાની પણ તૈયાર છે. તો જઈએ, લેટ્સ ગો. ચશ્મા પહેરી, રૂમાલ પણ આજે લઈ લીધો છે કારણ કે પછી રૂમાલ ભૂલી જાઉં છું ખબર. તો આજે ચશ્મા પહેરીને સીધા જાઉં પંપે. લેટ્સ ચલો. હા, તમે બધા વિચારતા છો કે ભાઈ આ રોગ કેમ હેરકા ન થતો, તો એ હજી શીખાવ છે. કાંઈ વાંધો નહીં, મહેનત કરતા રહેવાનું છે આપણે, કન્ટિન્યુ રોગ મેકતા રહેવાનું છે. એક ને એક દિવસ અંધારામાં તીર મારેલો હંમેશા સક્સેસ જાય છે એવું કહેવાય છે, કારણ કે હું પણ રીલ્સ મોટિવેશનલ બધા જોતો હોય એના માટે. તો લેટ્સ ગો, ચલો જઈએ હવે. એનું કારણ છે કે વરસાદ જો, વાતાવરણ જો અહીંયા તો આવવા મળ્યો છે વરસાદ ફૂલ. તો આગળ આપણે તારી ગાડી હોલ્ડ કરીને રેનકોટ બેનકોટ પહેરી લઈ, જેથી કરીને કાંઈ વાંધો ન આવે. જોવા અહીંયા તો પહોંચી ગયા લીલાબેનની તારે. હવે વરસાદ આવવાની ફૂલ શક્યતા છે. જઈએ છીએ સીધા પંપે, કારણ કે ફાટક તો ખુલી ગઈ છે. જો બધા છૂટી જા, આપણે હવે જઈએ ધીમે ધીમે ગાડી હાકીને પંપે. ગાડર બકરા સરે છે, વ્યૂ જોવાનું કામ રાખે ખબર. તો આપણે જઈએ ગાયકા વાહનને ચેક કરી નાખીએ રખા, જઈ સીધા પંપે પહોંચી જા આપણા કામ વર્ક પ્લેસ ઉપર, મતલબ કે પંપે બરોબર. તો પંપે જઈને ઓફિસમાં જઈને બધું કામ કરી નિપટાવી પછી બહાર આવી ટાંકો ખાલી કરવા માટે હોય તો ખાલી કરશું, બાકી તો નહીં થાય બરોબર. અત્યારે અમે અહીંયા બહાર બેઠા છીએ અને બેઠા છે હું દિનબાન બધા બેઠા છીએ. આ જો પેટ્રોલ પંપ પૂરે છે, દિનબાન આવડી ગયો પૂરતા બરોબર. બાકી તો અમે તો બેઠા છે. તો નવી ગાડી આવે તો દિનબાન ભરશે, ગાડીમાં પેટ્રોલ દિનબાન ભરશે ને પેટ્રોલ આવડે ને ભરતા? તમને પેટ્રોલ આવડે ને? ઓછું ખાવે કે? હા, પૂછ લઈ કેટલાનું ફોન પૂરી છે તો તો કે ક્લિક તો હું જ કરી દઉં છું દર ખેલે પૂરી જાઓ. P2 લઈ જાઓ, લઈ જાઓ. તો આપણે પૂરી દીધું છે, ગાડીમાં પૂરે છે પેટ્રોલ. જો હરખો ફોનનું થશે ને આવી દેવે. બાકી અત્યારે સા મગાવી દીધે તો સાહેબ પી લીધે આપણે પૂછાય આ બિલની એન્ટ આપી જતો થઈ જાય એટલે. બાકી જો પૂરે છે ત્યારે બીજો હા તો કેડેવા 8 દિન ઉભા છે કે ક્યાં પાર્ક થવાના અહીંયા પાર્ક થવાનો છે. અહીંયામાં ભરા હે બરોબર. ઉભી રાખી છે, જોવા છે ઉપર અડી જાય એમને ને. જુઓ નો અડે તો એને પાસે એક્સિડન્ટ બદલાવી. હાલો રેડી. તો હવે ત્યાં પાર્ક થઈ ગયો, ડીઝલ ભરાઈ દે તો કાચ તો બહુ આવો દેખા આપણને ચાંદ બિલ આવી ગયા છે ને. આપણે રણજીત સિંહનું આપણે સોંગ સાંભળતા બિલની એન્ટ્રી, આ બિલની એન્ટ્રી ને અહીંયા પેલા એ બિલની એન્ટ્રી આપણે કરવાના છીએ, કારણ વાગી જશે 6:30. આપણે બિલ ગોઠવતા તેનામાં વાર લાગી હતી, બાકી આપણે વાર ન લાગે, એન્ટ્રી કરીને છૂટા થઈ જાય. બિલની એન્ટ્રી આપણે સેડ સોંગ સાંભળતા બિલની એન્ટ્રી કેમ થઈ જાય ખબર પણ નહીં પડે બરોબર છે. ને હજી લગભગ ટ્રકો ચાલુ જ છે, તમને હું દેખાડું. આ લગભગ 5 મિનિટ પણ બ્રેક નથી લીધી હજી, કારણ કે સેલ પણ એટલો છે અને બિલ પણ એટલા છે અને ડીઝલ પણ આપણે સ્ટોકમાં એટલું જ છે બરોબર. કાલ તો લગભગ મારા અંદાજમાં ટાંકો ભરવો પડશે, કારણ છે કે સેલ એટલો બધો લગભગ 10,000થી વધારે સેલ થઈ જવાનો છે. તો ફાઇનલ આપણે બિલની એન્ટ્રી કરી નાખીએ. ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરી દો અને શેર કરી દો તમારા મિત્રને, જેથી કરીને તમારો ભાઈ આ નોકરી કરે છે તમને ખબર પડે કે ત્યાં કરે છે ને લોભ ઉતારે છે બરોબર. તો ચાલો હું બિલની એન્ટ્રી કરી નાખું શેડ સોંગ સાંભળતા. ચલો આપણે કરી નાખ્યું છે બિલ્ડિંગની એન્ટ્રી ને આ છે આપણું રિઝલ્ટ ને અહીંયા છે આપણે બિલ્લો જો અહીંયા દેખાય છે તમને. ફાઇનલ બિલની એન્ટ્રી કરી નાખી છે. તો આ લોગને અહીંયા આપણે પૂર્ણ કરી તો મળી જાવ ઘરે કાલના નવા લોગમાં. તો તબ તક બાય બાય, થેન્ક યુ ફોર વોચ, બાય બાય.